મધ્યમ વર્ગના પરિવારમાં નીરવ નામનો પુરુષ તેની પત્ની, તેના 2 બાળકો અને તેના માતા પિતા સાથે રહેતો હતો. નીરવ એક કંપનીમાં મેનેજર તરીકેની નોકરી કરતો હતો. દિવસ ઘરે સાંજે થાકી પાકી આવ્યો એટલામાં જ પત્નીએ પેલી સમસ્યા રજૂ કરતા કહ્યું કે તમારી માતા આજે ખીચડી બનાવવાનું કહે છે, હું નહીં બનાવું, મારી પાસે સમય નથી. માતા વૃદ્ધ છે, એમને તું ખીચડી બનાવી આપ. તમે તમારી માતાનો પક્ષ કેમ લો છો? હું પણ આખો દિવસ કામ કરીને થાકી ગઈ છું અને હવે આ બાબતો પર વધુ ચર્ચા કરવાની મારી કોઈ શક્તિ બાકી નથી. બીજે દિવસે નીરવ જેવો ઘરે આવ્યો એટલામાં જ તેની માતાએ તેની પત્નીની સમસ્યા રજૂ કરતા કહ્યું, તારી પત્ની નવા કપડાં લાવે છે, આમ પાણીની જેમ પૈસા વાપરે છે, બચત કેમ નથી કરતી? બધું વિચારીને ચાલવું જોઈએ. ઘર સારમાં સમજદારી ખૂબ જ જરૂરી છે. તેને 1 વર્ષ પહેલા નવા કપડાં ખરીદ્યા ન હતા એટલે કપડાં ખરીદ્યા હશે. બેટા, તું પણ તારી પત્નીનો પક્ષ લે છે તો બીજા પાસેથી શું આશા રાખી શકાય? ત્રીજા દિવસે નીરવ નોકરીથી ઘરે આવ્યો એટલે તેના પિતાએ સમસ્યા રજૂ કરી. ઘરની પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. મારા બાળકો બહુ ઝઘડે છે અને ઘરમાં ખૂબ જ ધોંધાટ કરે છે. મારું અને તારી માનું તો બિલકુલ સાંભળતા જ નથી. ઘરમાં શાંતિ રાખવી હવે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. એ બાળકો છે, એમની રમવાની, ઝઘડવાની અને તોફાન કરવાની ઉંમર છે. માટે આપણે તેમને થોડી સ્વતંત્રતા આપવી જોઈએ અને સમજણપૂર્વક તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ. નીરવે તરત તેના પરિવારને કહ્યું, કાલથી જે કોઈની સમસ્યા રજૂ કરશે તેને પહેલા તે વ્યક્તિના 1-2 સારા કામ કહેવા પડશે. ચોથા દિવસે નીરવ ઓફિસેથી આવ્યો પરંતુ કોઈએ કંઈ પણ કોઈની સમસ્યા રજૂ ન કરી. આ ઘરના વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી, જાણે બધા કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલા હોય. એમ આજે કોઈએ કોઈની સમસ્યા રજૂ ન કરી. અમે સૌ એકબીજાના વખાણ શોધવામાં અને કરવામાં રહી ગયા. એટલે બેટા, બધાયના વખાણ શોધતા ખબર પડી કે બધાય સારા છીએ. સૌ સાથે હળી મળીને રહો તો મને પણ ઘરમાં મજા આવે અને હું તમને સારી રીતે કમાઈને આપી શકું. આ જ મારી ઈચ્છા છે કે આપણે હંમેશા સુખ શાંતિથી રહીએ. વાત પરથી બોધ મળે છે કે ઘરમાં સૌએ એકબીજા સાથે હકારાત્મક રીતે વ્યવહાર કરવો જોઈએ, જેથી ઘરમાં કોઈ સમસ્યા રહે જ નહીં.